ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો અત્યારે બસમાં બેસી ગયા છે કેમ કે અમદાવાદ જાઉં છું પપ્પાને એની સાથે, એટલા માટે બેસી ગયા બસમાં. અને એસટીથી બહાર નીકળી ગયા છીએ. એસટીથી બહાર નીકળ્યા છીએ. ભાવનગર આખું બહાર નીકળવાનું બહાર છે. જે એસટીથી બહાર નીકળી ગયા છીએ. બસ શરૂ થઈ ગઈ સવારે. ચોકડી પહોંચી ગયા છે. ભાવનગરની બહાર તો નીકળી ગયા છીએ. નારી ચોકડી બસ ઊભી રહી છે. ક્યારે ઉપાડે કોને ખબર. હોટલ હોલ્ડ કર્યો છે. બધા વોશરૂમ નહીં જાય છે, કોઈ નાસ્તો નહીં લે છે. એમને ઘડીક બહાર નીકળ્યા નહીં આટો થઈને બહાર નીકળી છે. મારે કાંઈ નથી લેવા કારવવાનું. પછી જોઈએ પપ્પા આવે પછી ખબર પડે. મેં અત્યારે ચણાચોર લીધી છે. પપ્પાની ઢોકળા લઈશે, બને છે બની જાય એટલે આપશે. અને ઢોકળામાં વાર લાગે એમ હતું ને તો એને સેવ કંપની લીધી છે. હું ભેળ ખાઉં છું ચણાની. ફાઇનલી અમદાવાદ આવી ગયું છે. સાથે સાથે સિગ્નલ એ શરૂ થઈ ગઈ છે. વારા ઘડીએ બસ ઊભી રહી જાય છે. અત્યારે કોકને ઉતરવાના છે એટલે ઊભી રહી છે. બાકી અમદાવાદમાં પહોંચી ગયા છે. એસટી ગીતા મંદિર ઉતરી ગયા છીએ અને હવે બહાર જઈએ છીએ. માસા આવે છે લેવા માટે એટલે ભાઈને લગ્નનો આલ્બમ જોઈએ. જો ભાઈ ને ભાભી અત્યારે માસી યાર અમે થાળ ધરવા આવ્યા હતા. ભોળાનાથની આરતીની થઈ ગયું છે. હવે બાપાને થાળ ધરવાના છે. બજરંગદાસ બાપાને થાળ ધરે છે. હમણાં બાકી છે. થાળ ધરી લઈને પછી હું માસી ઘરે જશું. મારા ડાકોર ના રે ઠાકોર એ તારા બંધ દરવાજા માંડાવી આ બધા એમ જ ઉભા છે. અરે 3 વખત બોલો. કોણ કોણ ભગવાન તમારા બધા દરવાજા ખોલી નાખશે. મારા ઠાકોર ના ઠાકોર ઠાકોર ના રે ઠાકોર તારા બંધ દરવાજા ફેસ્ટિવલમાં આવ્યા હતા. લાઈવ સિંગિંગની બધું હતું નહીં તો પૂરું થઈ ગયું. સ્ટોલની છે એમાં શોપિંગ જોઈએ કરીએ કે નહીં નક્કી નથી. શોપિંગ કરવા જોઈએ. જો આ ત્રણે અહીંયા ઊભા છે અને જોઈએ છે શું કરીએ નક્કી નથી કાંઈ. પબ્લિક તો જો કેટલું પબ્લિક છે. હા માસ્ક પહેરીને આવ્યા છે. હે માસ્ક પહેરીને આવ્યા છે સ્વેક કરવા આટો ભાઈ ઉધરસ થઈ ગઈ. ધૂળ ઉડે છે એટલે પહેર્યું છે. શોપિંગ ફેસ્ટિવલમાં નીકળી ગયા છીએ અને બહાર ક્યાંક નાસ્તો કરવા કે આટો મારવા જઈએ છીએ. અને આને મૂકવા જવાની છે તેને મૂકવા જઈએ. તો સુખડી બનાવી નાખીશ લંડન મોકલવા માટે ભાઈને એની માટે. તો 2 થાળી ભરીને બનાવી નાખીશ. યશબેન લગ્નની કેસેટ જોઈએ છીએ. મામેરું આલે છે. અમારા મામા મામી છે અને અમારી માસી છે. આ ધ્રુવ છે. કેટલા વાગ્યા જો ઊભી
રીલ્સ એડિટ કરે છે એની ઇન્સ્ટાની. જો કે બહાર છીએ હાઈવે ઉપર, અમે બે અહીંયા ઊભા છીએ. શું બનાવે છે ગટુ? આમ જે મોમોસનો મસાલો બનાવે છે. મામીએ લોટ બાંધી દીધો છે અને બેન મસાલો બનાવે છે. હવે દૂધ ગરમ કરે છે મામી. અને આ છે ને આ બહુ હેરાન કરે છે. પ્લીઝ ફોલો ચૌહાણ કૃષ્ણ 09. Follow કરી મહેનત દેજો. કરીએ છીએ અમે. બહુ મહેનત કરે છે બિચારી. ફોલો કરી દેજો. ફ્રીમાં પબ્લિસિટી કરાવવાની હો. રીડિંગ આલે સમજે સમજે કરી. બેન નાસ્તો લઈને આવે. પોતે જ ઊભી ઊભી ખાઈશ. હાલે કામ નથી કરવાનું તારે? એને હાઇલાઇટ કરવાની છે એટલે બેન આવ્યા છે. નાસ્તો લઈ આવીશ. નાસ્તો કરી લઈએ પછી બેનની હાઇલાઇટ થશે. જો બેનને રેડ હેર કરવાના છે. મામી તૈયારી કરે છે એના રેડ હેરની. મામી અહીંયા આવવું હોય પાર્લરે? આવી જાઓ. કઈ જગ્યાએ પણ? એમ નહીં, કઈ જગ્યાએ? અમદાવાદ સિટી એમ 4 રસ્તા મામીનું પાર્લર છે. જેને કરાવવા હોય આવી જજો. જો આપણી તો થઈ ગઈ છે, હજી થોડુંક બાકી છે, એ કાલ થશે. હાઇલાઇટ કરાવીને બેઠા એ ગડો પાછળ ફરતા. જા આપણે ખોલીએ એટલે ખબર બેનને કલર કેવો આવે છે. આમ જા એનો વાળથી આવી ગડો આમ બતા. મસ્ત થયા. કોમેન્ટ કરજો આ કેવી લાગે છે. ચૂડેલ સાચી ચૂડેલ લાગે છે. આમ આમ ફેસ બતાવ તારું. જો બેન હિરોઈન તૈયાર થઈ ગયા છે. એને મમ્મી ભણાવે છે અને પોતે જ થઈ ગયા નખરા. ધ્રુવ હે સમજો ભણવાન કરતા મમ્મી ભણાવે છે ને તું નખરા કરે છે. એક આંગળી એ જો એ બસ અહીંયા મમ્મી જ સર્કસ ભેગો સર્કસ ભેગો થાય એવું કે છે ધ્રુવ તને. કોણ દોડતું તું ઊંટ.